તો વઢવાણમાં હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે। થપ્પડ મારનાર આ શખ્સ મહેસાણાના કડીનો વતની હોવાનું સામે આવ્યું છે। તેનું નામ તરુણ ગજ્જર છે। તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદારોને મારી ગયા છે। પાટીદારોને ભરખી ગયું છે તેમ બોલતા સંભળાયું હતું। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને થપ્પડ મારનાર આ શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ મેથી પાક ચખાડવામાં આવ્યો હતો। ઢોર માર પણ મારવામાં આવ્યો હતો। તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે। જે પ્રકારે ઘટના સામે આવી છે અને ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, પાસ અને કોંગ્રેસ આ સમગ્ર ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે, આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી આવી ઘટનાને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। લોકતંત્રમાં બધાને પોતાની વાત કરવાનો અધિકાર છે, હક છે, પરંતુ ક્યારેય આ રીતના કોઈના પર હિંસક હુમલો કરવો એ ક્યારેય વ્યાજબી નથી। એટલે ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। જી ચોક્કસ, તો આપ આ ઘટનાને વખોડી રહ્યા છો, પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર ખાને પાટીદારોમાં અને અન્ય સમાજમાં પણ હાર્દિક પટેલ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ આવા હુમલાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે આ અન્ય એક ઘટના પ્રકાશમાં આવી છે। એટલે મેં પણ ટીવીના માધ્યમથી જોયું કે આ જે કઈ સભા હતી એ કોંગ્રેસની સભા હતી। ત્યાં કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના કાર્યકરો ત્યાં બેઠા હતા અને એમાંના કોઈએ હાર્દિક પર હુમલો કર્યો। એટલે હું માનું છું કે એનું શું કારણો હોય, એનું અંદરો અંદરના કોઈ વેરઝેર હોય, કોઈ જૂના વેરઝેર હોય, કયા પ્રકારનો આક્રોશ હોય, એ તપાસનો વિષય છે। પરંતુ લોકતંત્રમાં આ પ્રકારની ઘટના ક્યારેય આવકાર્ય નથી અને ભારતીય જનતા પાર્ટી આ ઘટનાને અમે વખોડીએ છીએ। બીજું કે આ ઘટનાને આપણે રાજકીય રૂપ ન આપવું જોઈએ। આ એનો કોઈ વ્યક્તિગત મામલો હશે અને હુમલો કરનારની પણ ધરપકડ થાય, એની તપાસ થાય અને જે કંઈ કારણ હશે એ બહાર આવશે। પરંતુ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરી દેવા, પોતાને રાજકીય લાભ ખાટવા માટે, એ વાત ક્યારેય વ્યાજબી નથી। ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ આ પ્રકારના કૃત્યોમાં અમે ક્યારેય કોઈને અમે સપોર્ટ પણ નથી આપતા। અમે આ ઘટનાને વખોડીએ છીએ। આ ઘટના ક્યારેય આવકાર્ય ન હોય। જી ચોક્કસ પ્રશાંતભાઈ, આપ ઘટનાને વખોડી રહ્યા છો, પરંતુ જેવી રીતે થોડા સમયમાં જે સામે આવી રહ્યું છે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય સ્તર પણ ખૂબ જ નિમ્ન કક્ષાએ જઈ રહ્યું છે। આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, બેફામ નિવેદનબાજી કરવામાં આવી રહી છે અને તેની ઉપર આજે ઘટના પ્રકાશમાં આવી છે। શું લાગી રહ્યું છે કે રાજનીતિનું સ્તર ખૂબ જ કથળી રહ્યું છે? હમણાં 2 દિવસ પહેલાની જ ઘટના પણ આપણે જોઈ કે કોંગ્રેસના જ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી અને એના ઉપર કોંગ્રેસના જ ગુંડાઓએ કંઈ ગેરવર્તન કર્યું અને એનાથી નારાજ થઈ અને પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના છે અને એમણે એમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાં લખેલું છે કે કોંગ્રેસ છે એ ગુંડાઓની પાર્ટી છે। આવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનું નિવેદન છે। જી ચોક્કસ, એ પછી જી ચોક્કસ, આપ કહી રહ્યા છો કે પ્રિયંકા ચતુર્વેદીએ જ કહ્યું છે કે કોંગ્રેસ ગુંડાઓની પાર્ટી છે, પરંતુ હાલ તો કોંગ્રેસ ભાજપ ઉપર સમગ્ર દોષનો ટોપલો ઢોળી રહી છે અને આ સમગ્ર ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે। એટલે કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર બેબુનિયાદ રાજકીય આક્ષેપો કરી રહી છે। વાસ્તવમાં જનતાના હૃદયમાંથી કોંગ્રેસ ક્યારની ભૂસાઈ ગઈ છે। તમામ ક્ષેત્રે કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયેલું છે। સમગ્ર દેશની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને ગુજરાતની જનતાએ પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે। ત્યારે માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવા એ ક્યારેય વ્યાજબી વાત નથી। જી ચોક્કસ પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।